બંધ આકૃતિ સપાટીનો જેટલો ભાગ રોકે છે તેના માપને તેનું ક્ષેત્રફળ કહે છે. ધારો કે અહીંયા આપ્યું છે ચોરસ. આ ચોરસ છે, એને નામ આપી દઈએ A, B, C અને D. તો ધારો કે આનું ક્ષેત્રફળ શોધવાનું છે, તો એનું ચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થઈ જશે? તો આપણને ખ્યાલ છે કે ચોરસમાં બધી બાજુ એક સરખી હોય છે. જેમ કે આનું આ બાદ AB બરાબર CD થશે, AB, CD, BC અને AD બધી બાજુઓ એક સરખી હોય છે. તો લંબાઈ ગુણ્યા લંબાઈ. હવે આપણે જોઈશું આ ચોરસ છે. હવે આપણે જોઈશું લંબચોરસ વિશે. આ લંબચોરસ છે, એને આપણે નામ આપી દઈએ A, B, C, D. હવે આપણને ખ્યાલ છે કે લંબચોરસમાં AB બરાબર CD થશે, AD બરાબર BC થઈ જશે. મીન્સ કે આ બાજુનું માપ આટલું થશે અને આ બાજુનું માપ આટલું થશે. તો આ લંબાઈ છે, આ લંબાઈ છે અને આ પહોળાઈ છે. તો લંબચોરસનું ક્ષેત્રફળ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ. અને એનું ક્ષેત્રફળ જે પણ આવે, ચોરસનું ક્ષેત્રફળ ધારો કે આનું માપ 4 હોય તો બધી બાજુઓ એનું માપ 4 થઈ જશે. તો અહીંયા ધારો કે 16 થઈ જશે, 4 ગુણ્યા 4. તો અહીંયા જે એકમ થશે, મીટર હોય તો મીટરના વર્ગ લખવાનું અને સેન્ટીમીટર હોય તો સેન્ટીમીટરના વર્ગ લખવાનું. ધારો કે આ સેન્ટીમીટરમાં હોય તો એનું જે ક્ષેત્રફળ છે ચોરસનું શું થઈ જશે? 4 ગુણ્યા 4 એટલે કે 16 સેન્ટીમીટરની ઘાત 2. અને મીટર હોય, ધારો કે 4 મીટર હોય તો 16 મીટરની ઘાત 2 થઈ જશે. હવે આ લંબચોરસ છે, તો લંબચોરસ કે ધારો કે અહીંયા એનું AB નું માપ 6 છે અને AD નું માપ લંબાઈનું માપ 6 છે અને પહોળાઈનું માપ 2 છે. તો એનું જે ક્ષેત્રફળ થશે લંબાઈ એટલે કે 6 ગુણ્યા 2 તો 12. અને અહીંયા મીટરમાં આપી હોય કે લંબાઈ 6 મીટર છે, પહોળાઈ 2 મીટર છે, તો એનું જે થશે ક્ષેત્રફળ તો 12 મીટરનું વર્ગ થશે. અને સેન્ટીમીટર હોય તો 12 સેન્ટીમીટરની ઘાત 2 થશે. હવે ટોપિક છે 10.3 ઉદાહરણ નંબર 2. એમાં છે જેની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 12 સેન્ટીમીટર અને 4 સેન્ટીમીટર હોય તેવા લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો અહીંયા આપ્યું છે લંબચોરસ. તો લંબચોરસની આકૃતિ કેવી હોય? આ છે લંબચોરસ. એને નામ આપી દઈએ A, B, C અને D.
હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપ્યું છે લંબાઈ અને પહોળાઈ. તો લંબાઈ કેટલી છે? 12 સેન્ટીમીટર છે. તો 12 સેન્ટીમીટર અને પહોળાઈ આપ્યું છે 4 સેન્ટીમીટર. તો આ થઈ જશે 4 સેન્ટીમીટર. હવે લંબચોરસમાં આપણને ખ્યાલ છે કે AB બરાબર CD થશે અને AB બરાબર BC થશે. તો BC બરાબર 4 સેન્ટીમીટર છે તો AD બરાબર પણ 4 સેન્ટીમીટર થશે અને AB બરાબર 4 સેન્ટીમીટર 12 સેન્ટીમીટર છે તો CD બરાબર પણ 12 સેન્ટીમીટર થશે. અને લંબચોરસનું ક્ષેત્રફળ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો અહીંયા લંબાઈ કેટલી છે? તો 12 સેન્ટીમીટર. તો 12 સેન્ટીમીટર ગુણ્યા 4 સેન્ટીમીટર. પહોળાઈ છે 4 સેન્ટીમીટર. તો 12 ચોક 48 સેન્ટીમીટર. હવે સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર તો શું થઈ જશે? સેન્ટીમીટરની ઘાત 2. ઉદાહરણ નંબર 14. ઉદાહરણ નંબર 14 માં છે 8 મીટર લંબાઈની બાજુવાળા ચોરસ વર્ગનું ક્ષેત્રફળ શોધો. અહીંયા શું આપ્યું છે વિદ્યાર્થી મિત્રો? તો ચોરસ. તો આપણે શું કરીશું? ચોરસનું આકૃતિ દોરીશું પહેલા. ચોરસ. હવે આપણને ખ્યાલ છે કે ચોરસમાં બધી જે બાજુ હોય સરખી હોય છે. એને આપણે હવે નામ આપી દઈએ A B C અને D. અને ચોરસ તોડવું છે તો એની લંબાઈ શું આપ્યું છે? તો 8 મીટર. તો આ પણ 8 મીટર થઈ જશે, આ પણ 8 મીટર થઈ જશે અને આ પણ 8 મીટર થઈ જશે. હવે આ જે બંધ આકૃતિ છે A B C D એનું આપણને ક્ષેત્રફળ શોધવાનું છે. તો ચોરસ A B C D નું ક્ષેત્રફળ. ચોરસનું ક્ષેત્રફળ શું થાય છે? તો લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબાઈ ગુણ્યા લંબાઈ. તો કેટલી છે? 8 છે. 8 મીટર ગુણ્યા 8 મીટર તો શું થઈ જશે? 8 ગુણ્યા 8 64 મીટર છે. તો મીટર ગુણ્યા મીટર એટલે શું થઈ જશે? મીટરની ઘાત 2. ઉદાહરણ નંબર 15. ઉદાહરણ નંબર 15 માં છે કોટાનું એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ 36 ચોરસ સેન્ટીમીટર છે અને તેની લંબાઈ છે 9 સેન્ટીમીટર અને પહોળાઈ પૂછ્યું છે. અહીંયા પહોળાઈ કેટલી હશે? તો જે અહીંયા આપ્યું છે ને એ આપણે બધી અહીંયા લખી દઈશું બધી માહિતી. તો આપ્યું છે ક્ષેત્રફળ. તો લખીશું કોટાનું ક્ષેત્રફળ શું થશે? 36 ચોરસ સેન્ટીમીટર. અને બીજું શું આપ્યું છે? તો એની લંબાઈ. અહીંયા લખીશું આપણે કોઠાનું લંબાઈ. કોઠાનું લંબાઈ કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 9 સેન્ટીમીટર. અને શું પૂછ્યું છે? કોઠાનું પહોળાઈ.
આપણે પહેલા અહીંયા લંબાઈ અને પહોળાઈ છે. લંબાઈ અને પહોળાઈ શેમાં હોય? લંબચોરસમાં હોય છે. તો જે આપ્યું છે વેલ્યુ આપણે લખી દઈએ. અહીંયા નામ આપી દઈએ A B C અને D. અને આનું ક્ષેત્રફળ તો આપી દીધું છે 36 ચોરસ સેન્ટીમીટર અને લંબાઈ છે 9 સેન્ટીમીટર. 9 સેન્ટીમીટર. તો અહીંયા પણ 9 સેન્ટીમીટર થઈ જશે અને આપણે આની વેલ્યુ શોધવાનું છે BC અને AD ની. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું હોય છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો વિદ્યાર્થી મિત્રો જે અહીંયા વેલ્યુ આપી છે એ આપણે અહીંયા લખી લઈશું. તો ક્ષેત્રફળ છે 36 ચોરસ સેન્ટીમીટર. લંબાઈ આપી છે 9 સેન્ટીમીટર અને પહોળાઈ પૂછ્યું છે એ આપણને ખબર નથી. તો અહીંયા જો અહીંયા પહોળાઈ અહીંયા 9 સેન્ટીમીટર આની જોડે ગુણામાં છે તો અહીંયા આવશે તો છેદમાં જતું રહેશે. તો પહોળાઈ બરાબર 36 ના છેદમાં 9. તો આપણે શું કરીશું? ભાગીશું. 9 ચોક 36 તો 0 થઈ જશે. તો 4 વખત તો 4 અને એનું એકમ શું હોય છે? લંબાઈનું સેન્ટીમીટર. અહીંયા સેન્ટીમીટર આપ્યું છે બધી જગ્યા. તો શું લઈશું આપણે? સેન્ટીમીટર. તો એની પહોળાઈ થઈ ગઈ 4 સેન્ટીમીટર. ઉદાહરણ નંબર 16. હવે આપણે જોઈ લઈએ ઉદાહરણ નંબર 16 માં શું છે. તો બો 3 મીટર પહોળાઈ અને 4 મીટર લંબાઈ વાળા ઓરડાના વોચરિયા પર ચોરસ ટાઇલ્સ લગાવવા માંગે છે. વોચરિયા એટલે કે આ લંબચોરસ છે. લંબાઈ અને પહોળાઈ આપી દીધું છે. એમાં ટાઇલ્સ લગાવવાનું માંગે છે અને ટાઇલ્સ એમાં છે ચોરસનું છે. આમ ટાઇલ્સ લગાવવા માંગે છે. જો દરેક ચોરસની બાજુ 0.5 મીટર હોય તો ઓરડાના વોયતડિયા માટે કેટલી ટાઇલ્સ જોઈએ? તો હવે આપણે પહેલા જોઈ લઈશું વોયતડિયાનું ક્ષેત્રફળ અને એ શેમાં છે? લંબચોરસમાં છે. બરાબર શું થઈ જશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ કેટલી આપી છે? 4 મીટર. તો 4 મીટર ગુણ્યા પહોળાઈ કેટલી આપી છે? તો 3 મીટર. તો કેટલી થઈ જશે? 4 ત્યાં 12 મીટર. અને મીટર છે તો શું થઈ જશે? મીટરની ઘાત 2. હવે આપણે જોઈશું એક ટાઇલ્સ છે એનું માપ એની બાજુનું માપ કેટલી છે? 0.5 મીટર છે અને ટાઇલ્સ કેવી છે? ચોરસમાં છે. આમ ટાઇલ્સ છે એનું માપ છે 0.5. દરેક ટાઇલ્સની માપ છે 0. લંબાઈની માપ 0.5 છે. આનું પણ 0.5 છે. 0.5 છે. 0.5. તો
શું કરીશું આપણે આનું ક્ષેત્રફળ શોધીશું તો ચોરસ ટાઇમ્સ નું ક્ષેત્રફળ શું થઈ જશે લંબાઈ ગુણ્યા લંબાઈ बराबर 0.5 मीटर છે 0.5 मीटर गुणिया 0.5 मीटर तो કેટલા થઈ જશે 0.5 ગુણ્યા 0.5 0.25 અને મીટર છે તો મીટર ની ઘાત 2 અથવા તો 0.25 ચોરસ મીટર હવે આપણે જોઈ લઈશું કે टाइल्स की संख्या કેટલી છે તો टाइल्स की संख्या માટે तो जरूरी टाइल्स की संख्या बराबर भोयतड़िया ભોયતળિયાનું ક્ષેત્રફળ ના છેદમાં ચોરસનું ક્ષેત્રફળ ચોરસ ટાઇમ્સ નું ક્ષેત્રફળ તો કેટલા ભોયતળિયાનું કેટલું છે 12 મીટર છે તો 12 मीटर ની ઘાત 2 અહીંયા 0.25 મીટર ની ઘાત 2 હવે આને કેવી રીતે આપણે સોલ્વ કરીશું શું છે 12 મીટર ની ઘાત 2 અને 0.25 મીટર તો 12 મીટર ની ઘાત 2 0.25 मीटर की घात है और मीटर की मीटर जतु રહેશે શું બચ્યું 12 કેટલા આગળ પછી પોઈન્ટ છે તો પાછળથી બે આગળ પછી પોઈન્ટ છે તો કેટલું જીરો મુકાશે અહીંયા 2 એક હોય એક આપણા પછી પોઈન્ટ હોય તો એક જીરો મુકાશે તો 25 હવે 25 5 2 10 5 एका 5 5 9 20 तो શું 12 गुणिया 4 શું થઈ ગયું 12 48 તો કેટલી ટાઇલ્સની જરૂર છે 48 હવે ઉદાહરણ નંબર 70 उदाहरण नंबर 17 માં છે 1 મીટર અને 25 સેન્ટીમીટર 1 મીટર 25 સેન્ટીમીટર પહોળાઈ અને 2 મીટર લંબાઈ વાળા કાપડના ટુકડાનું ક્ષેત્રફળ ચોરસ મીટરમાં શોધવાનું છે આ ક્ષેત્રફળ તો શોધવાનું છે પરસામાં ચોરસ મીટરમાં તો અહીંયા શું શું આપ્યું છે આપણે જોઈ લઈએ તો પહેલા કાપડની પહોળાઈ જોઈ લઈએ કાપડની પહોળાઈ આપી છે શું આપ્યું છે 1